છેલ્લા 2 વર્ષથી ટેટ-ટાટના ઉમેદવારો સરકાર સામે આંદોલન કરી રહ્યા છે, જેમાં આ ઉમેદવારો કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે તેના માટે આ આંદોલન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આને સામે હવે અનેક જિલ્લાઓમાં પણ જે ગામવાસીઓ છે તે હવે આ કાયમી શિક્ષકની ભરતી લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે કયા જિલ્લામાં અને કયા ગામમાં આ પ્રકારે સ્કૂલમાં કાયમી ભરતી થાય તેનો વિરોધ કરવામાં આવ્યો છે, જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ચામેઠા વસાહતમાં ધોરણ 1 થી 5ની શાળામાં આવેલી છે, જ્યાં 500થી વધુ લોકોની વસ્તી છે। પ્રાથમિક શાળામાં 25 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। શાળાના શિક્ષકની બદલી થયા બાદ તે જગ્યા ખાલી રાખવામાં આવી છે, જ્યાં છેલ્લા 6 માસ પહેલાં જે બદલી કરવામાં આવી હતી અને શિક્ષકો છે તેમને છૂટા કરી દેવામાં આવ્યા હતા। ત્યારે જે આ સ્કૂલ છે તે સ્કૂલમાં હવે કાયમી શિક્ષક છે જે સરકાર દ્વારા ત્યાં ગાડી મૂકવામાં નથી આવ્યા અને જે ચાર્જમાં 8-8 દિવસ માટે અલગ અલગ શિક્ષકો છે તે આવી રહ્યા છે। નવું સત્ર શરૂ થઈ ગયું છે, છતાંય તંત્ર દ્વારા કાયમી શિક્ષક ના મૂકતા બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે। ત્યારે તાલુકા મથકેથી જે શિક્ષક મૂકવામાં આવે છે તે શિક્ષક માંડ બાળકો સાથે પરિચિત થાય તે પહેલાં જ તેમને બીજા શિક્ષક મૂકી દેવામાં આવતા હોય છે, જેને લઈને ગ્રામજનો ભેગા થઈને કાયમી શિક્ષકો આપવા માટેના સૂત્રોચ્ચાર કર્યા હતા અને કાયમી શિક્ષક નહીં આપવામાં આવે તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ત્યારે ગ્રામજનો વધુમાં શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। આ ચામેઠા નવી વસાહતમાં અમારે શિક્ષક જોઈએ, શિક્ષક નથી, 6 મહિનાથી શિક્ષક નથી આવે છે શિક્ષક, પણ હવે એ કોઈ ટાઈમ પર વાળી આવે એટલે અમને કંઈ ખબર પડે ના, એટલે અમારું છોકરાનું ભણતર બગડે એટલે અમારે કાયમી ધોરણ શિક્ષક જોઈએ। દાડી 5 દિવસ બીજા આવે, 5 દિવસ બીજા સાહેબ આવે એટલે આ દર સરકારી સાહેબ જોઈએ છે, બરોબર। નિશાની તો હાલત તો બહુ ખરાબ છે। આજે દિવાલ પર પતરા ઉડી જાય તો એની જવાબદારી કોણ રાખે? મમ્મી પપ્પા તો ઘેર રહે, બરોબર ને, એ કોણ હાંસવી રહે? સાહેબ તો અલગ અલગ આવે, કોઈ દિવસ અમે ઘેરે હોય ના હોય, હે એને કોણ જવાબદારી રહે? સરકાર પાસે તમારી શું માંગ? આ સરકાર પાસે અમારા નિશાળ જોઈએ, આ વ્યવસ્થિત રીતે બેન જોઈએ, સાહેબ જોઈએ તો જોઈએ ને, 3જા ધોરણના 6ઠા ધોરણના પાસમાં, હે અહીંયા આવતા નથી તો શું કરવાનું? અહીં એટલું જ નહીં, જ્યાં શાળામાં શિક્ષક ના હોવાથી વિદ્યાર્થીઓને પીવાના પાણીની સુવિધા નથી મળતી, શૌચાલયમાં પણ પાણીની નથી મળતું। જ્યારે શાળા અને કમ્પાઉન્ડની વોલ જે જર્જરિત છે તે કમ્પાઉન્ડ વોલમાં પણ મોટી મોટી તિરાડો પડી ગઈ છે। ગમે ત્યારે આ કમ્પાઉન્ડ વોલ પણ ધરાશાય થાય તેવી સ્થિતિ જોવા મળે છે। જ્યારે શાળામાં કેમ્પસમાં કચરાના ઢગલા જોવા મળતા હોય છે। શાળામાં જર્જરિત હોવાથી ગમે ત્યારે તૂટી જાય તેવી પરિસ્થિતિ સર્જાય તો બી નવાઈ ના કહેવાય। ત્યારે આદિવાસી વિસ્તારમાં સરકાર વિકાસની વાતો કરે છે, પરંતુ જો પ્રાથમિક શાળામાં પાયાના શિક્ષણ માટે શિક્ષકની નિમણૂક કરતી નથી, ત્યારે આદિવાસી વિસ્તારમાં સરકાર વિકાસની વાતો કરે છે, પરંતુ જો પ્રાથમિક શાળામાં પાયાના શિક્ષણ માટે શિક્ષણની નિમણૂક કરતી નથી, આદિવાસી બાળકોને અભણ રાખવાનો પ્રયાસ તંત્ર દ્વારા જ કરવામાં આવી રહ્યો હોય તેવું ગ્રામજનો હાલ આક્ષેપો કરી રહ્યા છે। શું કહેશો, શાળામાં શિક્ષક આવતા નથી? શાળામાં શિક્ષક જે અહીંના પહેલાં હતા એ રિટર્ન થઈ ગયા, ત્યાર પછી કોઈ શિક્ષક મૂકવા નથી। હવે શું થાય છે એનાથી? આનાથી છોકરોનું ભણતર બગડે છે, બીજું શું થવાનું? અલગ અલગ શિક્ષકો? હા, અલગ અલગ આવે છે શિક્ષકો, કાયમ આવતા નથી। આજે 5 દાડા બીજો શિક્ષક આવે, 5 દાડા બીજા આવે તો છોકરોને શું સમજણ પડવાની એમાં? શું માંગણી સરકાર પાસે તમારે? કાયમી ધોરણે શિક્ષક મૂકો, બસ એ જ માંગણી છે, બીજી કશું નથી। શાળા જર્જરિત છે, એને બાંધકામ કરવું નવા સરથી, છોકરોને બે ભાઈને અહીં શાળામાં શિક્ષક બેસાડે તો કદાચ દિવાલ પડે, તૂટી પડે તો હું કોની જવાબદાર કોણ? જ્યારે 6 માસથી શિક્ષકોની જગ્યા ખાલી છે તેને ભરવામાં નથી આવતી અને આ ગંભીર બાબત હોવા છતાંય તંત્રના અધિકારીઓ તો ફક્ત ઉત્સવોમાં જ રસ હોય તેવી જ રીતે આ શાળાની વિઝિટ મારતા નથી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જવાબદારી હોવા છતાંય તેઓ શાળાની વિઝિટે એક પણ વાર ગયા નથી। ત્યારે અનેકવાર ગ્રામજનોએ સરપંચ, તલાટીઓને અને ગ્રામસભામાં રજૂઆત કરી છે। ત્યારે આંદોલનોના માર્ગ અપનાવવાની અને ચીમકી ઉચ્ચાર્યા સિવાય હવે
નસવાડી તાલુકાની જે મોટી મોટી વાતો કરતા નેતાઓ છે તે આ શાળાની મુલાકાતે ક્યારે જશે તે તો જોવાનું રહ્યું, પણ જ્યારે શાળાના બાળકો આ જે જર્જરિત સ્કૂલ જે અત્યારે જોવા મળી રહી છે અને ઓરડામાં જે પાણી પડે છે, જે બાળકો ઓરડાની દિવાલમાં તિરાડો હોવાથી ગમે ત્યારે ઓરડાની દિવાલ ધરાશાયી થઈ જાય તેવી સ્થિતિમાં જે ભણવા માટે ત્યાં જાય છે, ત્યારે આ તમામ બાબતોને લઈને હાલ તો ગ્રામજનો છે તે વિરોધ છે તે કરી રહ્યા છે. અને જો આગામી સમયમાં કાયમી શિક્ષકો નહીં આપવામાં આવે અને સ્કૂલની મરામત કરવામાં નહીં આવે તો જે આ શાળા છે તે શાળાને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમારો અહેવાલ આપને આ કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.